તો મહાદેવ અને જય હિન્દ મિત્રો. તો હું અને મારો ભોલુભાઈ હા અમે આવી ગયા છીએ. આપણે ક્યાં આવ્યા છે ભાઈ? નિષ્કલંક મહાદેવ આવી ગયા છીએ. આજે ટ્રાફિક થોડુંક મીડિયમ છે. વાર કયો છે ભાઈ? આજ શુક્રવાર ને સાતમ ને 15મી ઓગસ્ટ. વાગી ગયો કાંટો. 4-5 તહેવાર હારે ભેગા થઈ ગયા છે. બરોબર મિત્રો. અને આજ આપણે કઈ બીજે ક્યાંય ફરવા જવાનો પ્લાન નથી. આપણે શ્રાવણીઓ સોમવાર શું ભાઈ શ્રાવણ મહિનો છે. આપણે આવી ગયા છીએ ભાઈ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. આજ તમને આપણે મહાદેવના દર્શન કરાવવાના છે ને હું તમને સફર કરાવું આજ. બરોબર મિત્રો. હા તો મિત્રો આપણે હળવું એન્ટ્રી કરવી છે એવી. બરોબર. આ જો ભાઈ નંદી દેવા ઉભા રહી ગયા છે. ગાય છે કે ગાય નંદી દેવ. બરોબર મિત્રો. આ બધા માણસો બેઠા હોય આરામ શાંતિથી ફરવા આવે ને થોડુંક પાણી શરૂ થઈ ગયું છે મિત્રો. હજી દરિયો ખુલ્લો જ છે. આપણે મંદિરનું આવ્યા ત્યારે બસ હળવું પાણી આ બધું આવતું હતું. આપણે નિરાશ રાખી પછી આવવામાં. આ મમ્મી ને પપ્પા ને અમારો પિન્સુભાઈ ની જોવા અમે હાલીને જાય છે. અમે અમારા ભાઈએ પાંચા વળી લીધા છે થોડાક. આપણે કઈ એવું આવે નહીં. બરોબર મિત્રો. અને આજ વાતાવરણ પાછું સારું છે. હા મિત્રો ગણપતિ બાપાના દર્શન કરી લેજો. તમને પહેલા કરાવી દીધા. આજ વાતાવરણ શાંતિ છે. મજા આવે એવું છે મિત્રો. કૂતરું જો ખુલ્લું પડી ગયું લાગે. આ રોજના એવા હોય ને. અત્યારે ગારો નથી મિત્રો. શિયાળામાં અને શિયાળામાં બહુ ગારો હોય. તો મિત્રો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. જો તો મિત્રો ત્યાં ગરદી ઓછી લાગતી હતી પણ અહીંયા આવીને ખબર પડી શું ગરદી કહેવાય. જોવો તમે. બધા મહાદેવનું મંદિર ઓલી બાજુ છે. અહીંયા બધા મહાદેવ છે. અત્યારે ત્યાં જવાય એમ નથી. ફૂલ ગરદી છે. અને આ દરિયો જોવો મિત્રો. આ આપણો દરિયો છે. તો મિત્રો અહીંયા પાણકા બહુ છે. આવતી વખતે ખબર ન પડી. આવતી વખતે પાણીમાં હું કૂદી કઈ ખબર ન પડી. અત્યારે ખબર પડે કે આ જો આગળ થોડુંક છે પણ અહીંયા તો એકલા પાણકા જ છે. તો મિત્રો પછી આપણને ગામડાના નાના છોકરાઓ મળી ગયા હતા. ભાઈ તો પેલા તો આ ભાઈ બી ગયા કે મને પકડવા આવ્યા છે. આ કાં પાલટી મજામાં? આ જો કંટ્રોલ આપ મિત્ર વીણીને આવ્યો છે તે આપણે લઈએ છીએ. ક્યાંથી વીણીને આવ્યો મિત્ર? ના રસ્તામાં ગાડી નથી મિત્રો. આ આપણે ગાડી છે. આપણે કોળિયાક થી ઘર બાજુ નહીં આપણે બીજી જગ્યાએ જતા હતા. હવે આપણે ભાઈ જોઈ ગયા. આપણે ઓલું કંટોલા બહુ સારા છે. લેવા ઉભા રહી ગયા મિત્રો. આ કઈક આપણી ગાડી છે. આજ તો બહુ રોદાવાળા રસ્તામાં હાલી છે. હા કઈક ભોબો પડી ગયો લાગે મિત્રો. જો વધારે બાકી તમને આપણી ગાડી કેમ લાગી એ જરીક જણાવજો. જો લાઇટિંગ મારે છે ભાઈ. અને આજ ફરવા નીકળી ગયા છે. પેલા ખાતે કોળિયાક જ જવાનો વિચાર હતો પણ પછી હળવું હાલો બીજે ફરવા વયા જાય. એ બીજે મિત્રો આ જરીક ગોસ્વામી આપણે લખાવેલું છે. કેવું લાગે એ જણાવજો. બરોબર મિત્રો. અને રસ્તો મસ્ત છે. વાતાવરણ સારું છે મિત્રો. વાડિયું વાળું. લઈ લીધા? કેટલા લીધા? 500 ગ્રામ લીધા છે. તો મિત્રો આપણે આવી ગયા છે રામનાથ મહાદેવ તણસા. બરોબર. આવું કઈક મંદિર છે. બાવણું એવી હતું મિત્રો. પ્રાચીન અને જૂનું મંદિર છે. તમને મહાદેવના દર્શન કરાવું. આપણે પૂજા થઈ ગયેલી છે મસ્ત મિત્રો. બહુ જૂનું મંદિર છે. આપણે રામનાથ મહાદેવ તણસા. હનુમાનજી મહારાજ, ગણપતિ બાપા, નંદી, આપણે મહાદેવ મિત્રો. બહારથી તમને મંદિર બતાવું. બહુ મસ્ત મંદિર છે. હાવ શાંત જગ્યા. આવું કંઈક છે બહારથી મંદિર. બસ રોડની બાજુમાં છે. તમે કોઈક ત્યાં તણસા બાજુથી જતા હો તો જરૂરથી આવજો. મંદિર બહુ મસ્ત છે. સો ગાઈઝ પિન્સુ એ ક્યાં હે?
ये बफेला है पिंचू का दोस्त है देखो सामने देख रहा है जो जो ये उसके पानी पीने की व्यवस्था है और ये उसका दोस्त है भाई सब ऐसा कुछ यहाँ सब ऐसा कुछ व्यवस्था है અમારો ભોલુભાઈ ગાડીમાં બેહી ગયો છે